હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે મિત્રો? તમે મજામાં જશો અને હું પણ મજામાં જ છું. આપણે અત્યારમાં જે વાળીએ અને આપણે પાવાનું છે કપાસમાં પાણી. બહુ જ કંઈક મસ્ત આવ્યું છે પાણી. આપણે કપાસ આપણે સવારમાં આવ્યા છે. ત્યાં મને તો એવું હોય છે કે જે બે તાર હોય ત્યાં પક્ષી બેસતું હોય છે કે તેને હાથીને ખાવાથી પશુનું મોત થઈ જતું હોય છે પક્ષીનું. તો આપણે કચ્છ કાબરનું અત્યારે તેનું મોત થઈ ગયું છે. કાબરને આપણે દફનાવી દેવી. તો હાલો મિત્રો, જો આવીશ કંઈક કાબરનું થઈ ગયું છે મોત. તો આપણે કાબરને ખાડો કરી અને દફનાવી દેવી. જો મિત્રો, આપણે કાબરને દાટવા માટે આવો મસ્ત ખાડો કરી નાખ્યો છે. હવે કાબરને અંદર દફનાવી પછી માથે ધૂળ નાખીને દાટી દઈશું. ભગવાનને કહેશું કે એના આત્માને આપે શાંતિ. આપણે કાબરને ખાડો કરી કાબરને મસ્ત ખાડો કરી અને દફનાવી દીધી છે. અને ભગવાનના શરણોમાં પ્રાર્થના કરવી કે ભગવાન એના આત્માને શાંતિ આપે અને બીજી સારી જગ્યાએ ઉતાર આપી દે. અને આજે આપણે કરવાની છે બીજી વાત. આપણે જોઈશું સોશિયલ મીડિયામાં 2 દિવસ એક એવા મહાન વ્યક્તિની ચર્ચા થઈ રહી છે કે એણે એક કોયલ વાળા સાથે દગો કર્યો. આપણે ત્યાં લગી તો સાંભળ્યું જ હતું કે મારી અને તમારી જેવા એ તો બધાય આપણે એવું કરવી જ છીએ એમ કે કોઈના બૂછ મારવાનું અને કોઈને પાસેથી પડાવી લેવાનું, કોઈનું લીધેલું પાછું દેવાનું નહીં, જાગુમના ધંધા એવું બધું મારી તમારી જેવા તો કરતા જ હતા અને કરે જ છે. પણ આજે તમને ને મને બધાને ખબર છે કે આપણે મીડિયાના માધ્યમથી જોઈશું કે ઘણા લોકો એને ભગવાન માનવા મળ્યા છે. એમાં હું અને તમે બધા આવી ગયા કે આપણે એના વિડીયો જોતા અને ગરીબો માટે કામ કરતા, ગરીબોને મકાન બનાવી દેતા. તો આપણને એમ થતું કે અત્યારે ગરીબોની ઘરે જવા કોઈ રાજી નથી, ગરીબોને કોઈ બોલાવવા પણ રાજી નથી. અને આવડો મોટો વ્યક્તિ આટલી મોટી ગરીબની મદદ કરે બહુ સારું કામ કહેવાય એમ, ભગવાન સ્વરૂપ કહેવાય એમ. પણ એમાં ચાસું શું છે ને ચાચું ખોટું શું એ તો રિયલ હકીકત આપણને ખબર નથી. પણ આજકાલમાં સોશિયલ મીડિયામાં આ વાત ફેલાઈ રહી છે કે એણે એક ઓઇલ મિલવાળા સાથે આવો દગો કર્યો એમ કે એના ઓઇલ મિલની એડવર્ટાઈઝ કરી અને પછી એને એવું કીધું કે અમને 30% ભાગ આપો એમ. 30% ભાગ આપ્યો તો પછી વધારે એનું સારું ચાલ્યું એટલે એણે એવું કીધું કે મારા ભાઈને પણ ભાગ આપો એમ. તો ઓલા ઓઇલ મિલવાળાએ ના પાડી દીધી. તો આણે એ ઓઇલ મિલવાળાના નામનું તેલ જે હતું અન્નપૂર્ણા એ બંધ કરી અને એના નામની એડવર્ટાઈઝ શરૂ કરી દીધી એમ. એટલે રિયલમાં શું છે એ સાચી હકીકત તો આપણને ખબર નથી. પણ જો આવા મહાન લોકો પણ જે ભગવાન સમાન આપણે માનતા હોય છે એ લોકો પણ આવા લોકો સાથે દગા કરવા મળશે તો દુનિયામાં વિશ્વાસ કોના માથે કરશું એ નથી ખબર પડતી એમ. કે હરેક કોઈ સારો માણસ જ આ દુનિયામાં નથી. જે આવા મહાન કામ કરે છે એ પણ આવા અંદરથી દગા કરતા હશે એમ. તો દુનિયામાં માણસ ઉપર વિશ્વાસ કોની ઉપર કરવો એ નથી ખબર પડતી એમ. કારણ કે મારા તમારી જે મામૂલી તો બધું કરે જ છે ખોટું ને સાચું ને જાકુમના ધંધા ને કોઈના બૂછ મારવાનું ને એવું બધું. પણ આવા જે મહાન લોકો કે જે એ એરિયામાં જતા હોય તેને જોવા માટે લાખોમાં પબ્લિક ઉલટી પડતી હોય અને એ લોકો જો અંદરખાને આવા કામ કરશે તો આ દુનિયામાં વિશ્વાસ કયા માણસ ઉપર કરવો એ નથી ખબર પડતી કાંઈ એમ. માણસ કરતાં તો આમ એવું એક જોતા એવું લાગે છે કે માણસ કરતાં તો પશુ પણ સારા છે એમ. કારણ કે પશુને આપણે રોટલો નાખ્યો હોય ને તો એ આખો દિવસ આપણી વાડી કે ડેલીએ કોઈને આવવા નથી દેતું એમ, ધ્યાન રાખે છે. અને માણસ કે જે માણસ કોઈ પણ માણસ એને સાથ આપ્યો હોય, સપોર્ટ આપ્યો હોય કે એનું ઓલું એનું ને એનું જ ખરાબ કરે છે. તો માણસ સારો સમજવો કે પશુઓ સારા સમજવા કે પક્ષી સારા સમજવા એ નથી ખબર પડતી. એટલે આ દુનિયામાં કળયુગમાં શું થશે એનું હજી કોઈ નક્કી નથી. કે જો આવા લોકો જે ભગવાન માનતા હોય દુનિયામાં બધા એને લાખો લોકો એને પગે લાગતા હોય, હાર પહેરાવતા હોય છે
અને એ જ્યાં જાય ત્યાં લાખો લોકોનું પબ્લિક એને જોવા મળવા માટે પડાપડી કરતું હોય છે. અને એ જ લોકો જો આવા દગાબાજ નીકળશે તો લોકો વિશ્વાસ કોની ઉપર કરશે આ દુનિયામાં. એટલે અત્યારે વિશ્વાસ જાણી જોઈને કર્યા જેવો છે, કારણ કે માણસનું મન રૂપિયા ભાળીને ક્યારે બદલી જાય ને એનું કાંઈ જ નક્કી નથી એમ. રૂપિયા માટે શું માણસ કરી નાખે કે એને એટલી મોટી નામના કમાવી છે, અને એની પાસે તો ભગવાને રૂપિયો પણ ઘણો દીધો છે, છતાં આવડી મોટી નામ પાછળ જો એક ઓઇલ મિલ સાથે આવું કરીને એવડો મોટો ડાઘ લગાડે તો પછી એનાથી તો વિશેષ શું કહેવું એમ. એટલે એવું છે. એ સાચી હકીકત તો આપણને નથી ખબર, પણ 2 દિવસથી આપણે સોશિયલમાં જોઈએ છીએ કે એ જ ચર્ચા થઈ રહી છે. અને કાલ એક બેને પણ એની ઉપર વિડીયો અપલોડ કર્યો હતો, અને બેને તો બધું કીધું એટલે આપણને ખબર પડી. નકર તો આપણને એવી કંઈ ખબર નહોતી કે એણે ઓઇલ મિલના વાળા સાથે પહેલાં એની એડવર્ટાઈઝ કરી, એ લોકો એને કરોડો રૂપિયા પણ આપ્યા, અને એનું બહુ હાલી ગયું એટલે આ લોકોનું મન ઓલું થયું, એટલે એણે પાછી એની આગળ 30% ભાગીદારી માગી. તો ઓલા સામેવાળાને એમ થયું કે હાલો ભાઈ આપણું હાલી ગયું છે તો ભલે આપણે 30% ભાગીદારી દઈએ. તો એણે 30% ભાગીદારી દીધી. તો પાછું આ લોકોનું મન બગડ્યું. તો એણે એવું કીધું કે મારો ભાઈ પણ મારી જેટલું જ આમાં ઓલું કરે છે એમ, તો એને પણ 30% ભાગીદારી દો એમ. પછી ભાઈએ ના પાડી કે મારું બધું ઊભું કરેલું છે એમાં હું ત્યારમાં તમને 30-60% ભાગ કઈ રીતે આપું એમ, મારે ભાગ નથી દેવો એમ. તો આ લોકોએ એનું ઓઇલનું નામ ફેરવી અને એના નામની એડવર્ટાઈઝ શરૂ કરી દીધી એમ. એટલે જો માણસ પૈસા માટે એટલું મોટી ચાહના, આટલું મોટું નામ હોવા છતાં જો આવું કરી શકતો હોય દગો, તો પછી એનાથી વિશેષ તો કયા માણસ ઉપર આપણે વિશ્વાસ કરવો. તમારું કેવું શું થાય છે કોમેન્ટ કરીને કહેજો. અને એમાં શું સાચું છે શું ખોટું એ તો રિયલ આપણને ખબર નથી, એ તો સત્ય સામે આવીને જ રહેતું હોય છે હંમેશા. એટલે થોડાક દિવસમાં સત્ય પણ સામે આવીને જ રહેશે એવું મને લાગે છે. તો આવાના બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશું નવા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.